શું ભારતીય ટીમ માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે? જી હા મિત્રો, આજે છે ભારત વર્સેસ સાઉથ આફ્રિકાની T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ અને આપણે બધા આ દિવસની બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને ભાઈ, આ મેચમાં મજાની વાત એ છે કે બંને ટીમો અણનમ રહી છે આ ટુર્નામેન્ટમાં. હવે આ ટક્કર તો ખતરનાક તો થવાની જ છે, પણ ભારત માટે એક અનલકી ચામ પણ આ મેચથી જોડાયેલ છે, જે છે રિચર્ડ કેટલબ્રોક. એવું એટલા માટે કારણ કે જ્યારે પણ તે ICCની કોઈ નોકઆઉટ મેચમાં ફરજ બજાવે છે તો ભારત એ મેચ હારે છે. જેવું કે 2019ની વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ, પછી T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલ મેચ અને પછી 2023ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ. અને આજે ફાઇનલ મેચમાં પણ તે સ્ટેન્ડ ઇન એમ્પાયર તો નથી, પણ આ મેચથી તે સંબંધિત છે. તે ટીવી એમ્પાયર તરીકે ફરજ બજાવશે, તો તે આ મેચમાં સામેલ તો છે જ. તો મિત્રો, તમને લોકોને શું લાગે છે કે શું ફરીથી આ અનલકી ચામ હોઈ શકે છે આપણા માટે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.